નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ કાર્યક્રમ ટુ ધ પોઈન્ટ સાથે આપની સમક્ષ હું છું પ્રીતિ તિવારી। દર્શક મિત્રો, આપણે સૌ કોઈ જાણીએ છીએ આપણા જીવનમાં જળનું શું મહત્વ છે, પાણીનું શું મહત્વ છે। આપણે ત્યાં ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી ભૂગર્ભ જળ બચાવવા માટે ઘણા બધા અભિયાનો ચાલે છે। ભૂગર્ભ જળને લઈને ઘણા બધા એવા પ્રયાસો હાથ ધરાયા જેથી ભૂગર્ભ જળનું જે સ્તર છે તે ઊંચું લાવી શકાય। કરોડો રૂપિયા સરકારે વેડફી નાખ્યા, તેમ છતાં હજુ પણ ભૂગર્ભ જળનું જે સ્તર છે તે ઊંચું આવ્યું હોય તેવું દેખાતું નથી, બલ્કि દિવસે ને દિવસે નીચું જઈ રહ્યું છે। હવે એની સાથે એક મહત્વપૂર્ણ બાબત જે અત્યારે ચર્ચામાં છે એ છે કે આ ભૂગર્ભ જળનું પાણી હવે ઝેરી સાબિત થઈ રહ્યું છે। ઝેરી એટલે કે એમાં ફ્લોરાઇડ નામનું એક તત્વ એનું પ્રમાણ વધી રહ્યું છે અને આ હું જાતે નથી કહેતી, આવું કેન્દ્ર સરકારના આંકડા કહી રહ્યા છે। ગુજરાતના 25 જેટલા જિલ્લામાં ભૂગર્ભ જળમાં ફ્લોરાઇડનું પ્રમાણ વધ્યું છે। સરકારે આ બાબત સ્વીકારી છે। તમને ખબર છે આ ફ્લોરાઇડનું પ્રમાણ વધ્યું છે એટલે આ પાણી કેવું હશે? આ પાણીનો જો આપણે ઉપયોગ વધારે પડતો કરીએ છીએ તો ઘણી બધી બીમારીઓ આપણને થઈ શકે છે, એ પણ ગંભીર બીમારીઓ થઈ શકે છે। ત્યારે શા કારણે ફ્લોરાઇડનું પ્રમાણ વધી રહ્યું છે, સાથે ગુજરાતમાં ભૂગર્ભ જળ પાછળ આટલા બધા કાર્યો કરવા છતાં પણ સ્થિતિ કેમ સુધરતી નથી, તે બધી બાબતો પર ચર્ચા કરવી છે। ચર્ચા કરવા માટે મારી સાથે આજે બે મહેમાનો ઉપસ્થિત છે। મારી સાથે આ બંને મહેમાનો જે ઉપસ્થિત છે જે જળ સંબંધિત ઘણા બધા ખૂબ સારા એવા કાર્યો બંને કર્યા છે। મારી સાથે સુજલામના ફાઉન્ડર સેતુ શાહ છે, સાથે સાથે જળ પ્રહારી અને જળ વિશ્લેષક એવા અભયભાઈ રાવલ મારી સાથે ઉપસ્થિત છે। પહેલા તો આ બંનેનું નિર્માણ ન્યૂઝ પર સ્વાગત છે। શરૂઆત સેતુભાઈ આપનાથી કરું છું। ભૂગર્ભ જળની જ્યારે વાત આવે, આપણે ત્યાં જે રીતે મેં હમણાં વાત કરી કે આપણે ત્યાં ઘણા બધા કાર્યો થયા છે ભૂગર્ભ જળ બચાવવા માટેના, આ ઉપરાંત પણ પાણીને લઈને પણ ઘણી બધી સરકારે યોજના બનાવી છે, તેમ છતાં ભૂગર્ભ જળની જે અત્યારે સ્થિતિ છે કેમ સુધરતી નથી? એમાં એવું છે બેન કે સ્કીમ્સ હવે શરૂ થઈ છે એટલે એના અમલ એટલે એનું ઇમ્પ્લિમેન્ટેશન થતા લોકો એ બાજુ વળતા ઇટ વિલ ટેક ટાઈમ। હવે તમે આજે જ કરો ને કાલે થઈ જશે એવું નહીં થાય। પહેલા સરકાર ઘણા બધા પ્રયાસો કરે છે, પબ્લિક બી ઘણો બધો પ્રયાસ કરે છે, પણ જે કાઢવાની માત્રા છે એ ખૂબ વધારે છે। એટલે આપણે શું કરીએ છીએ, દર વખતે પાણી નું તળ પૂરું થાય એટલે બીજા સ્ટેજમાં જઈએ, ત્રીજા સ્ટેજમાં, એમ થઈને અત્યારે અમદાવાદમાં તમે જુઓ તો 450 ફીટે પાણી કાઢવામાં આવે છે। હવે એ 450 નું કાલે 600 જ થવાનું છે। હવે જેમ તમે નીચે જાઓ એમ ઝેરી પાણી થતું હોય છે। બેસ્ટ વોટર ઝોન ઇઝ જે કુવામાં આપણું ચાલતું હતું એ ઝોન 50 ફૂટ સાઈડ વધીને 100 ફૂટ સુધી, પણ અત્યારે 50-100 ફૂટ પર ખાડ કુવાની એવું બધું છે, ડ્રેનેજ લાઇન છે, એટલે એમાં પોસિબલ નથી થતું। તો એક આ સુધરશે ક્યારે? જે વોટર ક્વોલિટી સુધરશે ક્યારે? જ્યારે તમે મેક્સિમમ પાણી અંદર રિચાર્જ કરશો, અને એ આઈડિયલ ઝોનમાં તમે 400-500 ફૂટે કરો એટલે ગવર્મેન્ટનું એવું કહેવું છે કે જ્યાંથી કાઢો ત્યાં નાખો। પણ બીજું બી એવું કહેવું છે સરકારનું કે જ્યાં ઉપલા તળ ખાલી થઈ ગયા છે એ તળમાં બી તમે નાખો, તો એ પાણી જ્યારે એ ચોખ્ખું પાણી અંદર જશે, જે રીતે આપણે નથી કહેતા કે ડાયલ્યુશન ઇફેક્ટ, ખરાબ પાણીમાં સારું પાણી નાખતા જાઓ તો એ ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ સારું થશે। એટલે આનો મેઇન બેઝ ઇઝ રિચાર્જિંગ મેક્સિમમ વોટર। હવે એ પાણી કયું નાખવું પાછું એ પ્રોબ્લેમ બગડ્યું એટલે છે કે ખરાબ પાણી નાખી દીધું છે, પણ ચાલો એ તો એના પર બધો ઘણો કંટ્રોલ આવી ગયો છે, લોકો બી સમજ્યા છે, પણ હજી જે લેવલે જવું જોઈએ એ લેવલ સુધી નથી ગયું। એટલે પહેલા તો ખરાબ પાણી જે નંખાતું હતું એ બંધ થવું જોઈએ। રેઇન વોટર નાખવામાં બી સરકારના એટલે નેશનલ ગ્રીન ટ્રાઇબ્યુનલની ગાઈડલાઇન્સ છે કે તમારે એવું પાણી નાખવું કે જે શુદ્ધ હોય। હવે શુદ્ધ એટલે શું? તો ડિઝોલ્વ કન્ટેમિનેશન ના હોવા જોઈએ। ડિઝોલ્વ કન્ટેમિનેશન અત્યારે આપણે જે કરીએ છીએ તો કે આપણે રેતી કપચી કાંકરામાંથી પાણી પાસ કરીએ એટલે અંદર એમાં જે ટેન્જિબલ વસ્તુ કે જેમ કે અમે કીધું એમ ડાળખા પાંદડા એવું બધું તમે પકડો છો, પણ સમજો એ પાણી ખેતરમાંથી આવ્યું, ગાર્ડનમાંથી આવ્યું તો ઇન્સેક્ટિસાઇડ પેસ્ટિસાઇડ સાથે આવ્યું, રોડ પરથી આવ્યું તો પેટ્રોલ ફોસિલ ફ્યુલ આવ્યું, એટલે એને બી કાઢવાની જરૂર છે। So putting water back is a very important thing, but ચોખ્ખું પાણી નાખવાની જરૂર છે। તો
જે માફ કરજો સેતુજી, આપનો અવાજ થોડો નેટવર્ક ઇસ્યુના કારણે ક્લિયર નથી આવી રહ્યો. હું તમારી પાસે ફરીથી આવું છું. એ પહેલાં અભયભાઈ, જે અત્યારે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે, જે રીતે સેતુભાઈ વાત કરી રહ્યા છે કે સરકાર દ્વારા યોજનાઓ પણ હાથ તો ધરાય છે, પરંતુ એ યોજનાઓનું પરિણામ આવવામાં હજુ વાર લાગશે. તેમ છતાં પણ એક હકીકત તો છે આપણે ત્યાં ગુજરાતમાં, આડેધડ બોરવેલ નું કામ થાય છે, કોઈ નિયંત્રણ નથી, એના કારણે ભૂગર્ભ જળ નીચે જાય છે. અને બીજી તરફ જે રિચાર્જની વાત છે, એ રિચાર્જ કોઈ યોગ્ય રીતે હજુ એટલા પ્રમાણમાં થતું નથી. અને હવે આ જે ફ્લોરાઇડવાળી વાત છે, મને એ સમજાવશો, આ જે ફ્લોરાઇડનું પ્રમાણ વધ્યું છે એનો અર્થ શું? આપે જે વાત કરી બેન, આપણે પ્રસ્તાવના પણ ઘણી બધી લાંબીમાં એમાં તમે જે વિગતો આપી, પહેલી વાત તો આપણે એ સમજવી પડશે કે લગભગ 22-25 વર્ષ પહેલા આપણે પાછા જઈએ તો ગુજરાતમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાત, ત્યાં ભૂગર્ભ જળની એટલી વિષમ પરિસ્થિતિ હતી કે એક બેડું પાણી લેવા માટે બહેનોને પોતાનું ગામ છોડી, ગામના કુવા કે તળાવ છોડી દૂર દૂર સુધી વાડીઓ કે કોઈના વાડીમાં કુવા કે બોર હોય તેમાંથી પાણી લેવા જવું પડતું. અને એ પાણી પણ જરૂરિયાતના પ્રમાણમાં ઘણું ઓછું મળે. આ આપણે ત્યાં સ્થિતિ હતી. હવે આ સ્થિતિના અભ્યાસ પછી ગુજરાત સરકારે પાણીની સમસ્યાના ઉકેલના જે લાંબા ગાળાના ઉપાય હોય એ હાથ ધરવાનો વિચાર કર્યો. સામાન્ય રીતે આપણે ત્યાં બેન એવું થતું હોય છે કે પાણીની સમસ્યા હોય કે કોઈ પણ પ્રશ્ન હોય ત્યારે એના ઉકેલ માટે કામચલાઉ ઉકેલ શોધાતા હોય, પરંતુ જ્યાં સુધી ગુજરાતને સંબંધ છે, આપણે ત્યાં એના લાંબા ગાળાના ઉપાય માટે જળ વ્યવસ્થાપન એક એવા શબ્દ પ્રયોગ સાથે પ્રયોગ શરૂ કર્યા. એ પ્રયોગનું પહેલું સોપાન એટલે વરસાદના પાણીનો મહત્તમ માત્રામાં સંગ્રહ થાય એ જળ સંચય. આ એક વાત. જળ સંચય માટે એટલે કે વરસાદના પાણીના ભૂગર્ભમાં સંગ્રહ માટે વ્યાપક પ્રમાણમાં ગામે ગામ ચેકડેમ બંધાય. ખાસ કરીને સૌરાષ્ટ્રમાં તેનો પ્રારંભ થયો. સૌરાષ્ટ્રમાં સરકારે જે અભિયાન શરૂ કર્યું એના 1-2 વર્ષ પહેલા જાગૃત સમાજસેવી સંસ્થાઓએ પણ આમાં અહમ ભૂમિકા ભજવી. એક પ્રચંડ લોક જાગૃતિનું મંડાણ થયું. એને કારણે ખાસ કરીને ભાવનગર, ત્યારબાદ જામનગર અને પછી તો ધીમે ધીમે રાજકોટ, જુનાગઢ, અમરેલી અને આખું સમગ્ર સૌરાષ્ટ્ર જળ સંચયની એક હાલત જાગી હોય એ રીતે ત્યાં ગામે ગામ ચેકડેમના નિર્માણના મંડાણ થયા. સરકારની પણ યોજના આવી. એ પછી એના જે પ્રોત્સાહક પરિણામ આવ્યા એની શરૂઆત ઉત્તર ગુજરાતમાં ખાસ કરીને બનાસકાંઠાના ડુંગરાળ વિસ્તાર કે જ્યાં વરસાદના પાણીનો સંગ્રહ સારી રીતે થઈ શકે, સાબરકાંઠા અને અત્યારનો અરવલ્લી જિલ્લો, મહીસાગર, પૂર્વ ગુજરાત, એમ જ્યાં જ્યાં પણ જરૂરિયાત હતી ત્યાં ત્યાં વરસાદના પાણીના સંગ્રહ માટે ઉપાયો કર્યા. એનું પરિણામ એ આવ્યું, આપે હમણાં જે મને છેલ્લે પ્રશ્ન કર્યો, આ ફ્લોરાઇડની સમસ્યા શું છે? ફ્લોરાઇડની સમસ્યા એટલે કે ભૂગર્ભ જળ એટલું દૂષિત હતું કે જો એ પાણી આપણે પીએ તો ખાસ કરીને બેન હું આપણે વાત કરીશ, અમરેલી જિલ્લાનો લાઠી, લીલિયા, આસોદર આ બધા જે વિસ્તારો ત્યાં ભૂગર્ભ જળ ફ્લોરાઇડના કારણે એટલા બધા દૂષિત હતા કે જો આપણે એ પાણી પીએ તો 35-40 વર્ષનો, જેને આપણે યુવાન કહીએ, એ યુવાન પણ જાણે અકાળે વૃદ્ધત્વના આરે હવે પહોંચી ગયો હોય ને એવી પરિસ્થિતિ. એના બાહ્ય ચિહ્નો, શારીરિક ચિહ્નની આપણે જો વાત કરીએ, એના દાંત પીળા પડી ગયા હોય, ખાસ કરીને પગમાં ઘૂંટણના દુખાવાની શરૂઆત થઈ ગઈ હોય. આપણે વડીલોની વાત કરીએ જે 65-70 વર્ષ વટાવી ચૂક્યા છે, એ આજે રાત્રે પથારીમાં સૂતા હોય, ખાટલામાં સૂતા હોય, સવારે જો એમને ઊભા થવું હોય તો એ પોતાના શરીરના જોરે ઊભા ન થઈ શકે, એટલે એમની છત ઉપર એક દોરી રસ્સી બાંધી હોય અને રસ્સીના સપોર્ટથી તેઓ ઊભા થતા હોય. એટલું બધું શરીર એમને આ પ્રકારના પાણીના કારણે આર્થિક શારીરિક નુકસાની સહન કરવી પડે છે. આ ફ્લોરાઇડ, આ પ્રકારના જે દૂષિત પાણીનો જે પ્રશ્ન હતો એને હલ કરવા માટે એક તો જળ સંચય દ્વારા ભૂગર્ભ જે જળ છે એની ગુણવત્તાને સુધારવાના પ્રયાસો થયા અને એના ચમત્કારિક પરિણામો લગભગ 3જા, 4થા, 5મા વર્ષથી આવવાની શરૂઆત થઈ. આ આડવા છે પણ આમ તો પૂર્વ વ્યવસ્થાનો જ ભાગ છે. ગુજરાત સરકારે ત્યારે નર્મદાના શુદ્ધ પાણી પાઇપલાઇન દ્વારા, ભૂગર્ભ પાઇપલાઇન દ્વારા આ વિસ્તારમાં પહોંચાડવાનો પ્રારંભ કર્યો. એને કારણે શુદ્ધ પીવાનું પાણી પણ મળતું થયું. ભૂગર્ભ જળ જે દૂષિત હતું એની ગુણવત્તા સુધરી. એટલે આપણો આજનો જે વિષય છે કે ભૂગર્ભ જળ દિવસે ને દિવસે ઊંડા ઉતરતા જાય છે,
વાત સાચી છે. ભારત સરકારનો અહેવાલ છે એટલે આપણે તેનો ઇનકાર નહીં કરી શકીએ. એમણે એક ચોક્કસ કારણો અને એના તારણો પછી એના કારણો પર આવ્યા હશે અને એના ઉપાયો સૂચવા હશે. પરંતુ સમગ્ર ગુજરાતની આપણે વાત કરીએ તો ક્યાંક ક્યાંક પ્રોત્સાહક પરિણામો પણ આવ્યા છે. જો વૈજ્ઞાનિક રીતે સર્વે કરવામાં આવે તો આજે લગભગ 20-22 વર્ષના જળસંચયના પ્રયાસોને કારણે અનેક વિસ્તારો એવા છે કે જેમાં ભૂગર્ભ જળ સપાટી પ્રમાણમાં એનો જે જળની ગુણવત્તા છે એ પણ સુધરી છે અને સાથે સાથે જળ સપાટી થોડી ઉપર પણ આવી છે. પરંતુ હમણાં જે સાહેબે વાત કરી એ પ્રમાણે વિડંબના એ છે કે વિચિત્રતા એ છે કે ભૂગર્ભ જળ જેટલું સિંચન એનું થાય છે, એનો સંચય થાય છે, એના કરતા અનેક ગણો વધારે વપરાશ આપણા ખેડૂતો દ્વારા અથવા તો સંબંધિત લાભાર્થીઓ દ્વારા એનું ખેંચાણ થાય છે. એક સીધો સાદો નિયમ છે કે જેટલું બેંકમાંથી આપણે પૈસા ઉપાડીએ એની સામે જો આપણે એનું રોકાણ ન કરીએ, સામે મૂડી આપણે મૂકી નહીએ તો એક સમય તો બેંક બેલેન્સ ખલાસ થઈ જવાનું છે. ભૂગર્ભમાં જે જળ રાશિ છે, ધરતી માતાના પેટાળમાં જેટલી જળ રાશિ છે, જેટલી ખેંચીએ એના કરતા અનેક ગણી વધારે જો આપણે એનું સિંચન નહીં કરીએ તો આવતીકાલે આ પરિણામ આવવાનું જ છે. એટલે પરિસ્થિતિ આપે જે કીધી, જે અહેવાલની આપણે વાત કરી, અહેવાલ સાચો જ છે. પરંતુ હું એવું માનું છું કે જે પ્રકારે અત્યારે પરિણામો આવ્યા છે એ પરિણામોને ધ્યાનમાં રાખતા માત્ર ગામડા નહીં પરંતુ શહેરની સ્થિતિ આના કરતા પણ આવતા દિવસોમાં વિકટ થવાની છે. ગામડાઓ તો જાયગા છે, સરકાર એની રીતે કામ કરે છે, સમાજ સેવી સંગઠન પણ એની રીતે કામ કરે છે, પણ શહેરમાં ખાસ કરીને નગરપાલિકા કે કોર્પોરેશન દ્વારા જે કંઈ ભૂગર્ભ જળ સંચય માટે રિચાર્જ વેલની વ્યવસ્થા છે, બોરને રિચાર્જ કરવાની વ્યવસ્થા છે, એ જે યોજના છે એનો મહત્તમ લાભ ખાસ કરીને જો શહેરીજનો લે તો મને લાગે છે કે ગામડામાં જે કામ થયું છે એ જ કામ અનેક ગણો વધારે જો સારી રીતે શહેરમાં થાય, જેની જરૂરિયાત વધારે છે, તો આવતીકાલ આપણે ચિંતા ન કરીએ એવી સુખદ સ્થિતિનું નિર્માણ આપણે કરી શકીશું. બિલકુલ. આ ઉપરાંત સેતુભાઈ, જે આ ભૂગર્ભ જળને રિચાર્જ કરવાની વાત છે એને વિસ્તારથી મારે ચર્ચા કરવી છે. પહેલા એક છેલ્લો સવાલ આ પણ સમજી લેવો છે, જે ભૂગર્ભ જળ દૂષિત થાય છે, મારે એ જાણવું છે દૂષિત કઈ રીતે થાય છે, આ ફ્લોરાઇડનું પ્રમાણ એમાં કઈ રીતે વધ્યું? મને પ્રશ્ન કર્યો કે સાહેબને કર્યો? હું આપની પાસે પણ આવું છું. ઓકે. ફ્લોરાઇડ છે ને એ તમે જેમ ઊંડા જાઓ ને એમ ખરાબ પાણી આવતું જાય. આપણે છે ને પહેલા એવી કહેવત હતી કે 40-50 ફૂટના કુવા હોય, પણ જેને તો 100 ફૂટનો કુવો હોય ને એને લોકો પાપી ગણતા. હવે એનું સાયન્ટિફિક રીઝન એ હતું કે જેમ ઊંડા જાવ એમ પાણી ખરાબ થતું જ જવાનું છે, કારણ કે નીચે ફ્લોરાઇડ અને નીચે ઘણા બધા મિનરલ્સ છે. સો હવે જે ઝોન્સની સરે વાત કરીએ એ પ્રમાણે ત્યાં ફ્લોરાઇડ, અત્યારે ફ્લોરાઇડની there are 17 different elements which we are finding in water, ground water. તો આ બધું આવે છે. જેમ તમે, અને બીજું કે આપણે ઇન્ડસ્ટ્રીયલ વેસ્ટ બી અંદર નાખ્યો, તમે જુઓ તો ગામડાની અંદર તળાવની અંદર હવે ગંદા પાણી ભરાય છે, તો એ બધું ધીમે ધીમે નીચે જ જાય છે. સો ઇટ ઇઝ એકચ્યુઅલી કન્ટેમિનેટિંગ ધ ગ્રાઉન્ડ વોટર. હવે એનું કારણ પહેલો તો મનુષ્ય જ છે. હવે આપણે જાગ્યા છીએ, આને બહુ સારી રીતે કરવું પડે, પણ ખરાબ પાણી એટલે થયું છે કે જેમ ઊંડા જશો એમ વધારે ખરાબ આવશે. તમે જુઓ પાટણની બાજુ જુઓ, પાટણની ઉપર તમે વાવ ને થરાદ, તો ત્યાં 1200 ફૂટે પાણી નીકળે છે. પાણી ગરમ નીકળે છે. હવે ગરમ આવે એટલે એને 24 કલાક ઠારવું પડે, પછી તમે વાપરી શકો. સો ધીસ, જેમ તમે નીચે જશો એમ બધા કેમિકલ ફોર્મેશન્સ એ બગડતું જાય છે. અને એ ઉપરાંત બી આપણે કેટલું બધું અંદર નાખીએ છીએ જાણતા અજાણતા બધી રીતે. સો દેટ ઇઝ ઓલ્સો મેકિંગ હવે જેમ સાહેબે કીધું કે શહેરમાં આપણે વટવાનો દાખલો તો બહુ વર્ષોથી ચર્ચામાં છે. તમે સાબરમતી રિવર જુઓ અત્યારે તો કેટલી પ્રદૂષિત છે. તો આ બધું પાણી તો આપણું જ જાય છે. હવે એને આપણે સેન્ટ્રલાઇઝ જેમ જેમ થઈએ છે ને એમ આ પ્રોબ્લેમ વધે છે. ગામડામાં ઇટ ઇઝ ઇઝી ટુ ચેન્જ, બટ સિટી ઇટ હેઝ ટુ બી ડન. એટલે એક જણા અંદર જોડાવવું પડશે. નહીં જોડાય તો આ આવતી જનરેશન ને આપણી જનરેશન ને બી પ્રોબ્લેમ જ છે અત્યારે. બિલકુલ સાચી વાત છે. આ ઉપરાંત અભયભાઈ, જે રીતે આપણે જણાવ્યું કે જે રિચાર્જવાળું પાણી રિચાર્જનું કામ છે એ ધીરે ધીરે થઈ રહ્યું છે, પ્રયાસો હાથ ધરાયા છે, એ કઈ રીતે થઈ રહ્યું છે અને કેટલું ઝડપી બનાવવાની જરૂર છે? મેડમ એવું છે કે આપણી એક કહાવત છે કે ઘરનું પાણી ઘરમાં, ગામનું પાણી ગામમાં ને ખેતરનું પાણી ખેતરમાં. તો આ પ્રોસેસ કરે ને, જે સોસાયટી બને એ સોસાયટીનું ટીપું પાણી બહાર ના જાય. તમે સોસાયટીની અંદર 25 ફેસિલિટી ને 52 ફેસિલિટી ને એવું લખો છો, તો ભાઈ મારે ત્યાંથી 0 લિક્વિડ ડિસ્ચાર્જ જે છે આપણું
એ ગંદા પાણી માટે છે. પણ આપણે વરસાદ માટે બી એ કરીએ કે મારા પ્લોટમાંથી કે મારી સોસાયટીમાં એક ટીપું પાણી બહાર નહીં જાય, તો એના માટે મારે એને હોલ્ડ કરવું પડશે, રિચાર્જ કરવું પડશે. ટાંકા બનાવીશ તો પીવાનું પાણી મળશે. આપણે એકચ્યુઅલી પાણી ઇઝ નોટ અ પ્રોબ્લેમ ફોર અવર કન્ટ્રી, એ ઉભો કરવામાં આવ્યો છે. ચોખ્ખું પાણી આપણે ફેંકી દઈએ છીએ. દર વર્ષે અમદાવાદમાં આપ જુઓ છો કે આખું અમદાવાદ પાણીમાં હેવી વરસાદમાં જતું રહે છે, અને પછી આપણે પાણી લાવીએ છીએ ક્યાંથી? તો નર્મદાથી. એનો સ્ટેટિસ્ટિક્સ કહું તમને, અમદાવાદમાં એએમસી 466 સ્ક્વેર કિલોમીટરમાં લગભગ 37,000 કરોડ લીટર પાણી પડે છે એવરેજ મોન્સૂનમાં. અને એ આપણે ફેંકવા માટે પ્રયાસ કરીએ છીએ, એ નથી જતું. એના માટે કેટલા પ્રોબ્લેમ્સ થાય છે. અને છેલ્લે એએમસી ઇઝ બાઇંગ 40,000 કરોડ લીટર્સ ફ્રોમ નર્મદા. તો મારો પગાર હું ફેંકી દઉં છું ને ઘરે ઘરે વ્યાજે પૈસા શોધું છું કે મારે ઘર ચલાવવા પૈસા જોઈએ છે. સો આ સિસ્ટમ જો થઈ જાય ને તો ફ્લોરાઇડનો એ પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય, અને આપણે પાણી શુદ્ધ મળે. બીજા કેટલાય ઉપદ્રવો, ફ્લડિંગનો પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય, ને બધા કેટલા પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય, અને આખો દેશ એમાં આ બહુ સિમ્પલ સોલ્યુશન છે. પણ આના માટે બધા સજાગ થવું પડશે. બધા, હું એમ કહીશ, મારો સેક્રેટરી આવો છે, સેક્રેટરી કહેશે સરપંચ આવા છે, સરપંચ એમ કહેશે એમસી કઈ નથી કરતી. સો ઇટ ઇઝ ઓલવેઝ અ બ્લેમ ગેમ. પણ બ્લેમ ગેમ નો હું શું કરું છું એ કોઈ નહીં કે ભાઈ હું તો પાણી મારા ઘરમાંથી બહાર ફેંકી દઉં છું, તો ભાઈ તું તારા ઘરમાં ઉતાર ને. એ નથી કરવું. આ આવી જશે ને બેન, તો આ 5 વર્ષ, જેમ સાહેબે કીધું કે નાના પ્રયાસથી બી 5 વર્ષમાં ડિફરન્સ આવ્યો, તો 2 વર્ષમાં ફરક દેખાશે અમદાવાદમાં. બિલકુલ. એટલે પરિસ્થિતિ એવી છે, સરળ શબ્દોમાં સમજીએ તો, કે શહેરોમાં જે હાઈરાઇઝ બિલ્ડિંગ બની રહી છે એ આડેધડ જમીનમાંથી પાણી ખેંચે છે, પરંતુ રિચાર્જ કરવા માટે ના તો આપણે કોઈ નિયમ બનાવ્યા છે, ના તો એ ફોલો કરવાના છે. જ્યાં સુધી નિયમ નહીં બનાવીએ તો આમે ફોલો નથી કરવાના, કેમ કે ખર્ચ વધે. નિયમો તો છે પણ કોઈ અપનાવતું નથી પ્રોપરલી. હવે તમે બેઝમેન્ટ પાર્કિંગ 4 ને હમણાં છાપામાં આવી ગયું 5 બેઝમેન્ટ પાર્કિંગ ની તમે આપી, એટલે 5 બેઝમેન્ટ એટલે 20 મીટર. હવે અમદાવાદનું તમે પોળો ને એમાં જુઓ તો એ વખતે ફર્સ્ટ વોટર ઝોન ઇઝ 35 ફીટ. હવે તમે 20 મીટર એટલે લગભગ 70 ફૂટ તમે પાણી અંદર નીચે ગાડી ઉતારો છો, જે ઝોન તો પાણી માટેનો છે. તો ત્યાં તમે એક ઝોન, તમે એક લેયર આખું ટાંકીનો બનાવો, આખા બિલ્ડિંગનો 4 બેઝમેન્ટ કરો, એક પાણીની ટાંકી કરો, બાકીનું તમે રિચાર્જ કરો, તો પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે. એટલે રૂલ્સ છે. ના હોય તો મારે સમજો કે મને કંઈક બી સારું કરવું છે, મને ખબર પડે કે હું આમ કરીશ તો મારું સારું થતું હોય તો કરવું જોઈએ. એના માટે મારે સરકાર જ કે એવું શું કરવા? ફોન લેવા હું વ્યાજે પૈસા લઉં છું, પણ પાણીની વ્યવસ્થા તો સરકાર કરે. ગાડી લેવા હું લોન પર ગાડી લઉં છું, આ હું નહીં. નાનામાં નાનો માણસ હશે ને 15,000 ફોન બી હપ્તે લાવ્યો હશે, પણ એને કોણ પાણીનું શું, તો કે એ તો અમારી સોસાયટી સરકારનું કામ છે. આ મેન્ટાલિટી આપણને મારે છે. એ આવી ગઈ ને તો મેડમ આ બધા પ્રોબ્લેમ બહુ ઇઝીલી સોલ્વ થઈ જશે. અને અત્યારે નહીં અપનાવીએ તો એક સમય એવો આવશે કે અપનાવવી જ પડશે. એ પછી જાતે જ એવું કરવું પડશે, જાતે ટીપે ટીપે પાણી ભેગું કરવું પડશે, એવી પરિસ્થિતિ આવશે. હવે અભયભાઈ એક આઈડિયલ જે એવી વ્યવસ્થા શું હોવી જોઈએ ગ્રામ્ય વિસ્તારમાં કે શહેર વિસ્તારમાં, જો આપણે ભૂગર્ભ જળને પણ બચાવી શકીએ, એને ઊંચું પણ લાવી શકીએ, સાથે સાથે જે પાણીની સમસ્યા છે તેનું પણ નિવારણ આવે. ગ્રામ્ય અને શહેર બંને વિસ્તારમાં શું આઈડિયલ વ્યવસ્થા હોવી જોઈએ? હમણાં સાહેબે તો શહેરી વિસ્તાર માટે વિગતવાર વાત કરી, એટલે મને લાગે છે કે એનું પુનરાવર્તન આપણે નહીં કરીએ. ગામડાની વાત જ્યાં સુધી છે, આજે આપણા 18,000 ગામડાઓ, તો ગામડા માટે પહેલી વાત ખાસ કરીને સિંચાઈના સંદર્ભમાં જો આપણે વાત કરવાની હોય અને કરીએ તો ગામની સીમમાં જેટલી પણ શક્યતાઓ હોય, સંભાવના હોય, એને ધ્યાનમાં રાખીને વરસાદના પાણીના સંગ્રહ માટે નાના નાના ચેકડેમ બંધાવવા જોઈએ, અને એ બંધાયા છે. જળ સંપત્તિ વિભાગ દ્વારા લગભગ 1 લાખ જેટલા ચેકડેમ છેલ્લા 15-20 વર્ષમાં બન્યા છે. ઉપરાંત બીજા વિભાગોએ પણ બનાવ્યા છે. ગામની સીમમાં તો બરાબર, વધારે સારું પરિણામ મેળવવા માટે જેટલી પણ રાજ્યની સૂકી નદીઓ છે, આ નદીઓ સામાન્ય રીતે ચોમાસામાં એક વખત પૂર આવે પછી પાણી લગભગ સુકાઈ જાય અને આપણને રેતી કાંકરા દેખાય. એટલે નદીને પુનર્જીવિત કરવા માટે નદી ઉપર હરોળબંધ ચેકડેમ બાંધવામાં આવે તો ચોમાસામાં અને ચોમાસા પછી પણ 1.5-2 મહિના સુધી 4 થી 5 કિલોમીટરના એરિયામાં આપણને નદી બે કાંઠે વહેતી જોવા મળે છે. સૌરાષ્ટ્રમાં, ઉત્તર ગુજરાતમાં, મધ્ય પૂર્વ ગુજરાતમાં લગભગ છેલ્લા 2 વર્ષ પહેલાની વાત કરું તો છેક જાન્યુઆરી મહિના સુધી મેં કેટલી નદીઓ લાંબા ગાળા સમય સુધી બે કાંઠે વહેતી જોઈ છે.
એ નદીઓ ઉપર હરોળબંધ ચેકડેમને કારણે. એટલે કે વરસાદના પાણીને ચેકડેમ દ્વારા સીમા અને નદીઓ પર એ રીતે પાણીનો સંગ્રહ કરવામાં આવે તો ભૂગર્ભ જળ સંચય મહત્તમ માત્રામાં થઈ શકે. એવી રીતે ખેતરમાં ખેત તલાવડીઓ પણ સારી રીતે બની શકે. ખેત તલાવડીને કારણે જેટલું પણ પાણીનો સંગ્રહ થાય એટલો આસપાસનો કૂવો કે બોર રિચાર્જ થાય. આ બે વાત. ત્રીજી વાત પીવાના પાણીના સંદર્ભમાં પણ આપણે કરવી જોઈએ. આપણે અત્યારે મોટે ભાગે નર્મદાના પાણી ઉપર પીવાના પાણીના સંદર્ભમાં આધાર રાખતા હોઈએ છીએ. ગુજરાત સરકારની હજી હમણાં સુધી એવી યોજના હતી, અત્યારે મને ખબર નથી છે કે કેમ, પણ એ યોજના જેમ શહેર માટે સાહેબે વાત કરી કે બોર રિચાર્જ કરવા, રિચાર્જ વેલ તૈયાર કરવા, એવી રીતે ગામડાઓમાં તો જે મકાન હોય છે, મકાનના ફળિયા ખૂબ જ મોટા હોય છે. આ ફળિયામાં અંડરગ્રાઉન્ડ ભૂગર્ભ ટાંકા જો બનાવવામાં આવે અને એમના ધાબા ઉપરમાં જે વરસાદના પાણીનો સંગ્રહ થાય એ સાયન્ટિફિકલી ટેકનોલોજીનો ઉપયોગ કરીને પાઇપલાઇન દ્વારા જો એ પોતાના ફળિયામાં બનાવાયેલા ટાંકામાં વરસાદના પાણીનો સંગ્રહ કરવામાં આવે તો સર્વેક્ષણ એવું કહે છે, જે ગામડાઓએ આ પ્રકારની યોજનાઓનો લાભ લીધો છે એ ગામડાના લાભાર્થીઓ સાથે મારે જ્યારે વાતચીત થયેલી તો એમણે એમ કહ્યું છે એક વખત ચોમાસામાં પાણીનો સંગ્રહ કરી લીધો તો એમનું કુટુંબ 4, 5, 6 કે 10 વ્યક્તિઓનું હોય તો એક વર્ષ સુધી પીવાનું શુદ્ધ પાણી એમને પોતાના ઘરના ભૂગર્ભ ટાંકામાંથી મળી જાય છે. હવે વિચાર કરો, જ્યારે 3 થી 4 વખત સિઝનમાં વરસાદ આવે અને એ સિઝનના વરસાદમાંથી જો આખું વર્ષ 8 થી 10 વ્યક્તિના પરિવારના માટે જો પીવાનું પાણી મળી રહેતું હોય તો બીજી કોઈ જળરાશિ પર એને આધાર રાખવાની જરૂરિયાત ખરી? ગામડે ગામડે જ્યાં આવું શક્ય હોય ત્યાં જો ભૂગર્ભમાં જળ સંચય થાય એટલે કે વરસાદના પાણીનો સંગ્રહ થાય તો પછી પીવાના પાણીનો પ્રશ્ન ક્યાં રહ્યો? હમણાં મેં વાત કરી એ પ્રમાણે સિંચાઈના પાણી માટે સીમા ચેકડેમ બનાવવામાં આવે અને પોતાના ઘરના ફળિયામાં ભૂગર્ભ ટાંકા બનાવવામાં આવે તો પછી પીવાના પાણીનો અને સિંચાઈના પાણીનો કોઈ પ્રશ્ન જ નથી રહેવાનો. તકલીફ એક જ છે કે બધું જ સરકાર કરે, સરકારની યોજનાઓ, જો સરકારની યોજનાનો લાભ લીધા પછી માનો કે 5-10 વર્ષ પછી ચેકડેમ કદાચ મરામત માંગે તો આપણે એમ કહીએ છીએ કે સાહેબ ચેકડેમ તો 10 વર્ષ પહેલા બન્યો, આ ચેકડેમને ઊંડો કરવા માટે અથવા તો રિપેર કરવા માટે સરકારની કોઈ યોજના છે? આપણને એ પ્રશ્ન નથી થતો કે સરકારે ચેકડેમ તો બાંધી આપ્યો, હવે એ ચેકડેમને કારણે બેન આજે 25, 50 કે 100 ચેકડેમ જયારે ગામમાં બન્યા હોય ને તો છેલ્લા 10 1 થી 1.5 કે 2 કરોડ ઉત્પાદન મળતું હતું કૃષિ ઉત્પાદન, આજે 6, 7, 8 કરોડ કૃષિ ઉત્પાદન લોકોએ 5, 10 વર્ષમાં લીધું છે. તો સરવાળે પરિસ્થિતિ એવી નિર્માણ થઈ, એક ગામ આર્થિક એટલું સંપન્ન બની ગયું હોય કે પોતે જ કોઈ સહભાગી વ્યવસ્થાના ભાગરૂપ સંગઠન બનાવીને એ જે કે મૂડી આવે એ મૂડીમાંથી પૈસો એકત્ર કરીને મરામત કરે, ચેકડેમને ઊંડા કરે અને જળ સંચયની પ્રક્રિયાનું સાતત્ય સતત જળવાઈ રહે. એટલે એ પ્રકારની સસ્ટેનેબિલિટી પણ આપણને આમાં જોવા મળે. આ આપણે કરવું નથી. તકલીફ ફરીને માઇન્ડસેટની છે. બધું જ સરકાર કરે, વરસાદ પડે, પાણીનો સંગ્રહ થાય, પછી 2-4 વર્ષ ભૂલી જવાનું, અછત થાય અને જો ચેકડેમમાં વળી પાછું કોઈ તકલીફ પડે જો પાછો વરસાદના પાણીનો સંગ્રહ ન થાય એટલે વળી પાછું સરકારની સામે આપણે હાથ લાંબા કરવાના. એટલે મદદ જેટલી થાય એટલી થાય, મદદ લીધા પછી મારે જે કરવાનું છે, મારે શું અને મારું શું, આ જે ભાવના છે એ વિકૃતિમાંથી આપણે સામાન્ય નાગરિક તરીકે આપણો નાગરિક ધર્મ બજાવીને બહાર આવવું જોઈએ. નાગરિક ધર્મ પહેલા અને પછી જ આપણે તારો ધર્મ બજાવીએ તો બીજાની ફરજ પ્રત્યે આપણે આગળ ચીંધી શકીએ. આપણે આપણો ધર્મ ભૂલ્યા અને બીજા જો કશું ના કરે તો આપણે સીધી આગળ ચીંધીએ છીએ, પણ એ આગળ ચિંતા પેલા 4 આંગળી આપણી સામે આવે છે એ આપણે જોતા નથી. જો આ પ્રકારે આપણે કરીશું તો મને લાગે છે કે આવતા દિવસોમાં કોઈ પ્રશ્ન નહીં રહે. બાકી બધું સરકાર કરે, મારે કોઈ જળસંચયની પ્રવૃત્તિ કરવી જ ના હોય, એ ચાહે શહેર હોય કે ગામડું, તો આવતીકાલે ખરેખર ચિંતા કરવી પડે એવી પરિસ્થિતિ છે જ. સરકારે તો પ્રયાસ કરવાના છે, સાથે આપણે આપણી રીતે આપણે પણ જળ બચાવવાનું કાર્ય, અને એ જળ બચાવવું કે આની જે આખી વ્યવસ્થા એવું નથી કે આપણે કોઈ નવું શીખી રહ્યા છે, આ તો પ્રાચીન સમયમાં હતું જ. રાઈટ સેતુભાઈ? એમાં છે ને બેન, તળાવો બી એક આપણી સંસ્કૃતિ તળાવોની છે અને આપણા દેશમાં હમણાં છેલ્લા 2019 પછી પહેલી વાર જળ સંચયનું એને કાઉન્ટિંગ કર્યા તો 24,50,000 જેટલા તળાવો આ દેશમાં છે. અને તમે અત્યારની વેબસાઇટ છે, આઈ કેન શેર સમટાઈમ્સ ટુ યુ, તમે જોશો ને તો આ દેશ પાણીથી એટલો બધો ડિસેન્ટ્રલાઇઝ વોટરથી એટલો બધો સમૃદ્ધ છે, પણ એ સિસ્ટમ આપણે બંધ કરીને બધાને ચેકડેમ જોઈએ અને નર્મદા ડેમ જ જોઈએ છે
અને ત્યાંથી જ મારે પાણી લાવવું છે એ તરફ વળ્યા છે. પણ સસ્ટેનેબલ મોડલ, સાહેબે જેમ કીધું કે ઘર કા પાણી ઘર મેં, ગાંવ કા પાણી ગાંવ મેં, ખેત કા પાણી ખેત મેં, આ થઈ જાય બેન તો આ દેશ 5 ટ્રિલિયન નહીં, $50 ટ્રિલિયન નો દેશ થઈ શકે એટલી ક્ષમતા ધરાવે છે. પાસે કોઈ એવો આના સિવાય આપણી પાસે હવે કોઈ રસ્તો જ નથી બચ્યો, કેમ કે ભૂગર્ભ જળમાંથી તમે પાણી લેતા હતા હા એનું લેવલ એકદમ નીચે આવી ગયું છે. એ હવે એવું પાણી આવે છે ફ્લોરાઇડ વાળું કે જે તમને નુકસાન કરશે. એટલે જો હવે તમે પાણી નહીં બચાવો તો તમારી પાસે પાણીનો કોઈ વિકલ્પ રહેશે પણ નહીં. એટલે લોકોએ જાગૃત થવાની જરૂર છે. આ બંને મહેમાનો અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ મેડમ. આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ. નમસ્કાર.